લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની સંવેદનશીલ પહેલ. બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોના જીવનમાં નવી આશા અને સુરક્ષાનો સંદેશ આપતો મહત્વનો નિર્ણય સાકાર થયો છે. વર્ષોથી કાયમી રહેઠાણ, સરનામું અને ઓળખના અભાવે અનેક સરકારી યોજનાઓના લાભથી વંચિત રહેલા 12 પરિવારોને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે પ્લોટની સનદો અર્પણ કરવામાં આવી હતી. પ્લોટની સનદ પ્રાપ્ત થતાં લાભાર્થી પરિવારોમાં આનંદ અને સંતોષની લાગણી પ્રસરી ગઈ હતી. આ પ્રસંગે લાભાર્થીઓએ જિલ્લા વહીવટીતંત્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હવે તેમણે પોતાના પરિવાર માટે કાયમી રહેઠાણનું સ્વપ્ન સાકાર થવાની આશા જાગી છે. ગામ વાસણાના લાભાર્થીએ જણાવ્યું હતું કે આજે અમને પ્લોટની સનદ મળી છે. વર્ષોથી અમે આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રી અને સમગ્ર વહીવટીતંત્રનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. જનકલ્યાણ એનટીડીએનટીના પ્રમુખ શ્રી સુરેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના નટ અને મદારી સમાજના પરિવારના પ્લોટ ફાળવણીના પ્રશ્નો વર્ષ 2021થી વિવિધ વહીવટી પ્રક્રિયાઓના કારણે પેન્ડિંગ રહ્યા હતા. અગાઉમાં ફાળવવામાં આવેલી જમીનોમાં વરસાદી પાણીના વહેણની સમસ્યા હોવાથી તે સ્થળે વસવાટ શક્ય ન હતો, જેના કારણે નવી અને યોગ્ય જગ્યાની પસંદગી તથા કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં સમય લાગ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે સમગ્ર પ્રશ્નને અત્યંત સંવેદનશીલતા અને હકારાત્મક અભિગમ સાથે લઈ સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમના સતત માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર અધિકારી શ્રી, સર્કલ ઓફિસર શ્રી, તાલુકા પંચાયત અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓએ સંકલિત પ્રયાસો હાથ ધરી તમામ પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરી હતી. તેના પરિણામે વર્ષોથી અટવાયેલા પ્રશ્નોનો સુખદ અંત આવ્યો છે. આ પ્લોટની ફાળવણી એ વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોને સમાજની મુખ્ય પ્રવાહમાં જોડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. કાયમી સરનામું મળવાથી હવે આ પરિવારોને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ, આવાસ, શિક્ષણ, આરોગ્ય, રેશન કાર્ડ, આધાર, મતદાર યાદી સહિતની સેવાઓનો લાભ સરળતાથી મળી શકશે. સાથે જ તેમના બાળકોના શિક્ષણ અને પરિવારના સામાજિક તથા આર્થિક વિકાસ માટે પણ નવી તકો ઊભી થશે. ગુજરાત સરકારના સર્વસમાવેશક વિકાસના અભિગમ હેઠળ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોથી છેવાડાના વંચિત અને વિચરતી વિમુક્ત જાતિના લોકો સુધી વિકાસનો લાભ પહોંચાડવામાં સફળતા મળી રહી છે. આ ઐતિહાસિક પહેલથી ખાસ કરીને નટ અને મદારી સમાજમાં ખુશી અને ગૌરવ તેમજ વિશ્વાસની લાગણી પ્રસરી ગઈ છે. આ પ્રસંગે લાભાર્થી પરિવારો, જનકલ્યાણ એનટીડીએનટીના હોદ્દેદારો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરેશભાઈ રાઠોડ, જનકલ્યાણ પ્રમુખ, એનટીડીએનટી. બનાસકાંઠા જિલ્લાના વિચરતી અને વિમુક્ત જાતિઓના પ્રશ્ન બાબતે છેલ્લા 2021થી પેન્ડિંગમાં આ પ્રશ્નો નટ અને મદારીઓનો પ્રશ્ન અટવાયેલો હતો અને 2021થી 2023માં જે લોકોને 12 લોકોને પ્લોટનો પ્રશ્ન હતો તેમાં પાણીના વહેણના કારણે જગ્યાના ફેરફાર કરવાનો પ્રશ્ન ઉપસ્થિત બન્યો. એમાં જિલ્લા કલેક્ટર સાહેબ પણ હકારાત્મક પોઝિટિવ અભિગમ ભગવી અને એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ, સર્કલ સાહેબ, દરેક સાહેબ વહીવટીતંત્રનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે આ બાબત અમને સાથ અને સહકાર આપ્યો છે અને જટિલ પ્રશ્નનો ઉકેલ લાવે છે. તે બાબત સમગ્ર બનાસકાંઠા ટીમ અને કલેક્ટર સાહેબનો પણ ખૂબ આભાર માનીએ છીએ. વર્ષોથી રખડતા, ભટકતા, જેના નામ સરનામા વગરના, ઓળખ વગરના લોકોને આજે જે ઓળખનું સરનામું મળ્યું છે તે બદલ અમે વહીવટીતંત્રનો ખૂબ આભાર માનીએ છીએ. ખાસ કરીને જિલ્લા કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ કે વિચરતી અને મુક્ત જાતિઓના જે પ્રશ્ન વર્ષોથી રખડતા પેન્ડિંગમાં એ પ્રશ્નોને ધ્યાને આપી અને જે વાચા આપી છે અને લોકોને જે આજે સનદો અપાઈ છે એ બદલ વિચરતી અને વિમુક્ત જાતિના નટ અને મદારી સમાજના લોકો ખૂબ આભાર માને છે, આનંદી, ઉત્સાહિત છે અને સમગ્ર વહીવટતંત્રનો આભાર માનીએ છીએ. ખાસ કરીને ગુજરાત સરકારનો પણ અમે આભાર માનીએ છીએ કે સરનામા વગરના, ઓળખ વગરના લોકોને આજે જે નોંધ થાય છે, ગામે લોકોને જે આજે લાભ મળે છે, એમાં બનાસકાંઠા જે પછાત વિસ્તાર ગણાય છે નટ અને મદારીઓનો, એમાં જે આજે એમનો લોકોને જે લાભ મળ્યો છે તે ખરેખર દિલથી અમે આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ આવા સમાજના લોકોને વહીવટતંત્ર સાથ અને સહકાર આપશે તેવી અપેક્ષા રાખીએ છીએ.